તો રામ રામ, જય સિયારામ, જય દ્વારકાધીશ. તો કેડીને અમારા કલેજાઓ કહેતા હતા ને ક્યુએને વિડીયો લાવો, ક્યુએને વિડીયો લાવો. તો આજ ફાઇનલી આપણે ક્યુએને વિડીયો લઈને આવી ગયા છીએ. તો ઘણા બધા માણસોએ ઘણા બધા ક્વેશ્ચન કર્યા છે અને એમાં ઘણા ક્વેશ્ચન તો ખરખા જ છે, એટલે આપણે કદાચ બધાનું નામ ન લઈ શકીએ, બધા ક્વેશ્ચન ન લઈ શકીએ. તો એના માટે અગાઉ તમને સોરી કહી દઉં છું. એટલે વધારે કાંઈ મોરું કરવું નથી, આપણે ક્યુએને વિડીયોની સ્ટાર્ટિંગ કરી દઈએ. તો પહેલો ક્વેશ્ચન છે આપણે જલુભાઈ. જલુભાઈ પૂછે કે ભાઈ તમે લુસારાથી છો ને? હા ભાઈ, અમે લુસારાથી છીએ, બરોબર. એના પછી પૂછે કિશનભાઈ બાલાહરા. હવે કિશનભાઈએ તો બહુ મસ્ત ક્વેશ્ચન કર્યો, ભાઈ માવા કેટલા ખાવ? હવે એનો જવાબ છે ને હું નહીં દઉં, જોગિંદરભાઈ દે. જોગિંદરભાઈ જવાબ દઈ દો ભાઈ. किसी ने सोची ना होगी. અને કેવલ બારાહર પૂછે છે. હવે કેવલભાઈ બાલાસરા હવે એમ પૂછે છે કે અરે મારા કલેજા, પૂછવું તો ઘણું છે, એમાંનો એક ક્વેશ્ચન, યુટ્યુબ ક્યારે ચાલુ કર્યું અને કોને જોઈને? તો ભાઈ યુટ્યુબ તો મેં આમ જોવા જાય ને તો 2 વર્ષ પહેલા સ્ટાર્ટિંગ કર્યું હતું. એક મારી આની પહેલા ચેનલ હતી અને કોઈને આમ જોઈન નથી કર્યું, પણ જગદીશ જોગરાના ને એવા 2-4 જણાના હું વ્લોગ જોતો, એટલે એમ થયું કે ભાઈ આપણે ખાલી ટ્રાય કરીએ. પણ ત્યારે તો મેં એમને ટાઈમપાસ માટે વ્લોગ બનાવતો. કાયદેસરની લીગલ ચેનલ આપણે આ જ ચાલુ કરી છે, 11 મહિનાથી જ થઈ છે, બરોબર. રોહલભાઈ પૂછે તમારી यूट्यूबની ઇન્કમ કેટલી છે? લડકીઓ છે ઉસકી ઉંમર और यूट्यूबर છે ઉનકી ઇન્કમ નહીં પૂછી જાતી બચ્ચે, બરોબર. તો એ તમારે પૂછવું જ છે તો મારા ભાઈ જ સૌ એટલે કહી દઉં કે આપણે ઓમ તો બહુ કાંઈ જાજી ઇન્કમ તો નથી, પણ અત્યારે આપણે લેવો હોય ને તો ટેકનો સ્પાર્ક ગો મોબાઈલ લઈ શકીએ આપણે, એટલી આપણી અત્યારે ઇન્કમ છે, બરોબર. અને એક આપણો બહુ ખાસ મિત્ર છે, જો કે આવા ક્વેશ્ચન મેં બહુ આમાં લીધા નથી, પણ લઈ લો. જયેશ ડાંગર વ્લોગ પૂછે છે કેસે હો સરજી? तो कैमरा मैन बहुत बढ़िया हूँ मैं, ठीक है. और प्रिंस भाई तो भाई नेक्स्ट लेवल નો ક્વેશ્ચન કર્યો છે, તમારી YouTube આઈડી નો પાસવર્ડ તમને કહું છું, કોઈ કહેતા નહીં. અને પિયુષભાઈ મારા મામાનો છોકરો છે આ ભાઈ, પીજે ડાંગર, બરોબર. એનો ક્વેશ્ચન એ બહુ સારો છે કે ભાઈ તમે સૌથી વધારે મહેનત કયા વિડીયોમાં કરી અને એ વિડીયો કેવો પૂછ્યો? તો ભાઈ હકીકતથી તમને રિયલિટીમાં કહું ને તો વિડીયોમાં મહેનત તો આમ તો નોર્મલી બધે પડતી જ હોય, પણ સૌથી વધારે મહેનત જે મારો હમણાં લાસ્ટમાં ગયો છે ને વિડીયો, કારણ કે મારે એ વખતે મોબાઈલમાં થોડીક પ્રોબ્લેમ આવી ગઈ હતી, એટલે મોબાઈલ થોડોક વધારે હેક થતો હતો. અને એ વિડીયો મારે બનાવતા 1 દિવસ થયો છે ને એડિટિંગ કરતા પાછો 1 દિવસ થયો છે, કારણ કે એડિટિંગ તો કલાક 1માં થઈ જ જાય, પણ મોબાઈલ બરોબર નહોતો હાલતો, એના હિસાબે કલાક 1ની મારે એડિટિંગ થઈ છે. ને વિડીયો કેવો આવેલો છે એ તો તમે જોઈ જ લીધો છે, બરોબર. અને એ બધી ક્લિપો મારે બધેથી ગોતવી પડી છે, એટલે એ બધું એમ તો થોડુંક હાર્ડ હતું, કારણ કે નાની નાની ક્લિપો બધે એમ ગોતવી હેલી નથી હોતી. અમુકમાં ક્લેમ આવતા હોય, અમુકમાં ન આવતા હોય, એટલે એ સમજો હો ને. પછી પિયુષભાઈ બીજી આઈડીમાંથી બીજો પ્રશ્ન પૂછ્યો છે કે બ્રધર યુ આર ક્રિએટિંગ અ કોન્ટેન્ટ શેર વિથ ડીડ યુ ગેટ સચ અ આઈડિયા? હું ભાઈ આઈડિયા હે ને અહીંથી જ લાવું છું, બીજે ક્યાંય હું આઈડિયા ગોતવા નથી જતો, બરોબર. ક્યાંય બીજેથી હું આઈડિયા નથી લેતો, મારા માઇન્ડમાંથી નથી આઈડિયા આવે છે, એ જ હું તમને બતાવું છું. તો ભરત આહિર 6353 ભાઈની ફેક આઈડી લાગે, એ ક્વેશ્ચન પૂછે છે આપણને કે ભાઈ જ્યારે કોઈ યુટ્યુબર જેમ કે ભરત આહિર, રમેશ બકોત્રા, એસકે જેવા યુટ્યુબરને મળીને તમને કેવું થાય છે? તો ભાઈ જ્યારે હું કોઈ કન્ટેન્ટ ક્રિએટરને મળું છું ત્યારે એમાંથી કાંઈક ને કાંઈક શીખવાની ટ્રાય કરું છું, બરોબર. એસકે ભાઈ, ભરતભાઈ મળીને મજા જ આવે, જો કે પણ એનામાંથી કાંઈક ને કાંઈક શીખવાની હું ટ્રાય કરું છું. ભાઈ આનામાં એવી હું યુનિક વસ્તુ છે, પબ્લિક આની કોઈ ખેંચાય છે, એટલે એ વસ્તુ છે, મળીને આનંદ આવે, બધા ભાઈઓ જ છે આપણે. અને ભાઈ આમાં જે તમે નામ લીધું છે રમેશ બકોત્રા, રમેશભાઈ એ તો મારા કાકા જ છે, અને આ લાઈનમાં મને સૌથી વધારે કોઈ સપોર્ટ કરતું હોય તો રમેશ કાકા જ કરે છે. રમેશ કાકાને ગમે ત્યારે હું કોલ કરું કે ભાઈ આમાં આ છે, આનું શું કરવાનું હોય, તો રમેશ કાકા જવાબ આપી જ દે છે, એટલે રમેશ કાકાનો તો બહુ આમાં સપોર્ટ છે, બરોબર. અને હજી મિસ્ટર ભરવાડ ભાઈ મારું નામ લેજો, સબસ્ક્રાઇબ કરો એમ કહીને, હાલો ભાઈ મિસ્ટર ભરવાડને સબસ્ક્રાઇબ કરો. ડાંગર જગજીત એમ પૂછે કે તમારું ઇંગ્લિશ એટલું બધું પાવરફુલ કેમ છે? તો ભાઈ હું મેં હે ને એજ્યુકેશન લીધેલું છે, બરોબર. આપણે એજ્યુકેટેડ માણસો છીએ, એટલે આપણું ઇંગ્લિશ થોડુંક પાવરફુલ છે. તમે થોડુંક ભણવામાં ધ્યાન આપો એટલે એકચ્યુઅલીમાં છે ને આટલુંની સ્પેલિંગ બરોબર લખાઈ જાય, પાવરફુલની બરોબર લખાઈ જાય, એટલે થોડુંક છે ને તમે ભણવામાં ધ્યાન આપો. અને પ્રીત આપા એમ પૂછે છે કે એસડી નું ફૂલ ફોર્મ શું થાય છે? એસડી નું ફૂલ ફોર્મ છે સંજય દવ,
બરોબર. મારું નામ છે સંજય દવ, એનું શોર્ટમાં SD. બધા મારા ફ્રેન્ડ સર્કલમાં, મિત્ર સર્કલમાં બધા કહે છે, એટલે આપણે એ જ નામ રાખી દીધું છે SD. તો મિત્રો, આ જે ક્વેશ્ચન ઘણા પૂછ્યો છે, તમારા લગ્ન થઈ ગયા છે, GF છે, કોકના વાહ બંગોવા છે, ભાઈ તમે વ્લોગથી કામ રાખો ને, બીજું શું કામ તમારે જોવું છે. પણ મજાકને સાઈડમાં મૂકતા ભાઈ જયેશ ડાંગરે આ ક્વેશ્ચન કર્યો છે. A624 કરીને કોકની આઈડી છે, એની આ પ્રશ્ન કર્યો છે. કેવલ બાલારાએ કર્યો છે. ઘણા લોકોએ આ ક્વેશ્ચન કર્યો છે. તો આનો ભાઈ જવાબ એક જ છે, એ નાનું બાળક છું, લાગશે વાર, ખમો જરાક. બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આલીએ. રાજન ડાંગર 07 એમ પૂછે કયું ગામ છે. ભાઈ તમારું છે એ જ છે, બરોબર, લુસારા ગામ છે આપણું. તો મિત્રો, કોક મિસ્ટર આહિર 0707 એ પ્રશ્ન પૂછે કે ભાઈ તમારા વ્લોગ હું જોઉં, પહેલેથી જોઉં છું, મને એટલી ખબર છે કે તમે હનુમાનજીને બહુ માનો છો, હું પણ માનું છું. તો બાપા વિશે કાંઈક કયો, કેટલા ટાઈમથી માનો છો અને તમે બાપા વિશે કેટલું જાણો છો. તો ભાઈ આ તમે મજા આવી મને આ વસ્તુ જોઈને કે તમે અમારા વ્લોગ કેટલા ટાઈમથી આ જોઉં છો, નવું બધું તમે ઓબ્ઝર્વ કર્યું છે એમાંથી. તો ભાઈ નાનપણથી જ માનું છું, મને બહુ આમ પહેલાં તો યાદ નહીં, પણ 5મા ધોરણથી માનું છું એટલો મને ખ્યાલ છે. અને એના વિશે થોડુંક કયો, પણ એના વિશે છે ને ભાઈ બધાને બધી ખબર જ છે, પણ કાંઈક એના વિશે આપણે નવીન કેવું હોય તો અટલું બલધામમ હેમુસૈ લાભદેહમ ધનુષ જવાન કૃષાનમ નામ ગણ્યમ સકલ ગુણ નિદાનમ વાનરાય ધીસમ રઘુપતિ પરી ભક્તમ વાત જાતમ નમામી. એટલે હેમસૈ થઈમાં નરસિંહના નામ લેવાય છે, એ બધાયના ગુણ એક હનુમાનજી એકલામાં છે. અટલું બલધામમ હેમસૈ લાભદેહમ ધનુષ જવાન કૃષાનમ જ્ઞાની નામ ગણ્યમ. અને બીજા નંબરમાં એના વિશે આપણે કેવું હોય તો અષ્ટ સિદ્ધિનો નિધિ કે દાતા હસબરદી જાનકી માતા. એટલે હનુમાનજી પાસેથી આ બધા ગુણ શીખા જેવા છે કે આપણી પાસે કાંઈક હોય ને તો આપણે બીજાને દઈ, અને આની પાસે અષ્ટ સિદ્ધિ નવ નિધિ છે, પણ એ પોતે નથી રાખતા, દઈ દઈએ છે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા હસબરદી જાનકી માતા. જાનકીજી હનુમાનજીને આપી, પણ હનુમાનજી બીજાને દઈ દઈએ છે, એવું છે. અને એની પાસેથી આપણે બીજું ઘણું શીખવા જેવું છે. જેમ કે આગળ જયેશભાઈને અમે ભેરા હોઈએ અને જયેશભાઈને ડસકે થઈ ગયા, તો હવે હું એમ કહી શકું કે ભાઈ હું જયેશ ભેરો હતો ને એટલે એના ડસકે થયા. આપણાથી કોકનું જરાક ભલું થઈ જાય તો આપણે એને સંભળાવી લઈએ કે ભાઈ હું હતો ને એટલે આ થયું, બાકી હું ન હોઉં તો જયેશ તો ડસકે કરી જ લેવાનો હતો ને. પણ આપણે એવી સંભળાવવાની ટેવ છે. હનુમાનજી પાસેથી એ શીખવાનું છે. રાજસભામાં ભારકા ભાયરા છતાંય ધૂરમાં ધાબા નાખ્યા. એટલે તોય હનુમાનજી એમ કહે છે કે મેં કઈ કર્યું જ નથી. આવા ઘણા બધા ગુણ એની પાસેથી શીખા જેવા છે. અને આ Q&A વિડીયોને આપણે અહીંયા જ વિરામ આપીએ. જેટલા ક્વેશ્ચન લેવાના એટલા લઈ લીધા છે, જે નથી આવ્યા એના ભાઈ દિલથી સોરી. નેક્સ્ટ Q&A વિડીયોમાં પાકી આપણે ટ્રાય કરશું લેવાની, કારણ કે ઘણા બધા ક્વેશ્ચન ખરખા હતા એટલે આપણે બધાના નામ તો નથી લઈ શક્યા. તો આ Q&A વિડીયોને અહીંયા પૂરો કરીએ. તમને જો મજા આવી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરતા જાજો. જય શ્રી રામ, જય દાદા બજરંગ.